કીધું કે આમાં ફરી દુખાવો થાય છે, એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે. ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે. અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું કે ઘરની બહાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે. એને આંખે એને હાથ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવવાની ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કઈ વાત ના કરી શકે એના માટે. એમાં રિપોર્ટમાં એવું દેખાડેલું છે કે એને ઇન્ફેક્શન છે, પાણી પીવાથી પ્રોબ્લેમ થયેલી છે. અને આ જે વાલી છે એને શા માટે આક્ષેપ લગાવેલો છે અથવા તો એની પાછળના બીજા કોઈ પડદા પાછળ હોય અને એના દ્વારા આક્ષેપ લગાડવામાં છે, જે સાચું ખોટું છે એ બહાર જ નથી આવતું. કેમ કે અમે બધું વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલ છે, એમાં ક્યાંય પણ વાલી એવું સાબિત કરી શક્યા નથી કે શિક્ષક દ્વારા છે એ ઈજા પહોંચાડેલ છે. દીકરીએ શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે નીચેના ભાગમાં દુખાવો થાય છે. એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે, એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે. ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે. ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ અને સારવાર માટે એને ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો. રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો. આ બાબતને અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી. પ્રિન્સિપાલ મેડમે એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને યોગ્ય જવાબ આપીશું. બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી, તમે એને ના સોંપશો. તો એ મેડમ ત્યાં લઈ ગયા, એમની પાસે લઈ ગયા, એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા હતા એવું કીધું. ને એને આંખે એને હાથ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવવાની ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કઈ વાત ના કરી શકે એના માટે. એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય ને એમાં કંઈ જે કસૂરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય એ માંગશે. નર્સરીમાં છે ને 4 વર્ષ ને 4 મહિના થયા છે અત્યારે. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અત્યારે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. એક શિક્ષક તરીકે હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું કે જે બાળકને હું આખું વર્ષ સ્કૂલમાં મેં ક્લાસમાં ભણાવી છે, જે છોકરી એક શબ્દ મોઢામાંથી બોલી નથી શકતી, ખાલી ભણે જ છે, એના પેરેન્ટ્સ આટલો મોટો આક્ષેપ નાખે તો એ તદ્દન ખોટો છે. અને ક્લાસનું પ્રૂફ એટલું છે કે પૂરેપૂરો વિડીયો કેમેરા શૂટિંગ પેરેન્ટ્સને બતાવેલું છે કે એ બાળકી એક જ જગ્યાએ 3 કલાક બેઠી છે, ત્યાંથી ઊભી બી નથી થતી. અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું કે ઘરની બહાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે. પણ જે વિદ્યાર્થીને શિક્ષા આપતી હોય જે ટીચર, એના માટે આટલો ખોટો આક્ષેપ સ્કૂલ ઉપર અને શિક્ષા ઉપર ન નાખે એવી મને નિવેદન છે. કારણ કે એક શિક્ષક તરીકે આ વસ્તુ મને બહુ જ મારા ઉપર ઈગો મારો હર્ટ થયો છે. આવું ન થવું જોઈએ કોઈ દિવસ. બેન, કેટલામાં ધોરણની વિદ્યાર્થીની છે અને ખરેખર નાની છે વિદ્યાર્થી, પ્રેપમાં ભણે છે, સાવ નાની સ્ટુડન્ટ છે, 4 વર્ષની બાળકી છે અને એ બોલતી બી નથી, એને બોલતા નથી આવડતું તો આટલું બધું કેવી રીતના બોલે? મારા ક્લાસમાં છે, મને અનુભવ છે. ખોટું બોલતી નથી. હું એમ કઉ છું તમે એ બાળકી પાસે બોલાવીને જાઓ, આખું વર્ષ મારા ક્લાસમાં ભણી, એને બોલતા જ નથી આવડતું. એને કદાચ શારીરિક જે બી તકલીફ હોય એના રિપોર્ટ બી સ્કૂલે લાવ્યા હતા. એમાં રિપોર્ટમાં એવું દેખાડેલું છે કે એને ઇન્ફેક્શન છે, પાણી પીવાથી પ્રોબ્લેમ થયેલી છે. એમાં કોઈ પણ જાતના નવા કોઈ પણ જાતના એવો રિપોર્ટ જ નથી. પોતાની દીકરી વિશે એટલું ખરાબ? અરે બીજી કોઈ બી શારીરિક તકલીફ હશે પણ એના માટે પ્રૂફ તો કરે કે આ વસ્તુમાં આમાં સ્કૂલમાં જ થઈ છે. સ્કૂલ થી તો 1% આ વસ્તુ સાબિત નથી થઈ. સીસીટીવી 100% કેમેરા ચેક કરવા સ્કૂલ આવી શકે છે. પેરેન્ટ્સ ને બતાવેલા છે, એ જોઈને ગયા છે કે એમ એવું કઈ આવ્યું જ નથી, ક્યાંય સાબિત જ નથી થયું આ વસ્તુ. બાળકીને માતા પિતા તેડવા મૂકવા આવે છે કે કોઈ વાન દ્વારા કે કોઈ મૂકવા આવે છે અને વેન માં પાછી રિટર્ન માં જાય છે. હા, તદ્દન વિરોધ છું આ વાતનો. બેન, આ સ્કૂલમાં તમે બીજે કેટલા તપાસ કરી લે. હું સ્કૂલ નવી બની ત્યારથી છું અને મને આ શિક્ષણમાં 10-15 વર્ષનો અનુભવ છે. કોઈ બી પેરેન્ટ્સ ને કોઈ બી વિદ્યાર્થીને પૂછી લે કે હું કેવી શિક્ષા દઉં છું ને કેટલા વિદ્યાર્થીઓને પ્રેમ કરું છું. એટલે આ તદ્દન ખોટી વાત છે. આટલું ખોટું એક શિક્ષક ઉપર તદ્દન આક્ષેપ નો જ નાખી શકે. આ એક શિક્ષક તરીકે બધાને શરમજનક ઘટના કહેવાય. આટલું કે તો બીજા વિદ્યાર્થી કોક દિવસ આ વિચાર કરશે, કોક દિવસ ટીચર કે કેમ સ્કૂલમાં નોકરી કરવી એમ. ડોબરિયા સર, હવે ઘટનામાં બાળક છે જે 4 વર્ષની દીકરી છે, બરોબર, એને ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એને જે કંઈ પણ ગુપ્તાંગ છે ત્યાં કાંઈક ને કાંઈક છે એ ખામી આવેલ છે. અને એના અલગ અલગ ઘણા બધા કારણો હોઈ શકે છે કે ભાઈ ઉનાળો છે તો ગરમીના લીધે ઘણા બધા કારણો, જે અમારે ઘણા બધો સ્ટાફ છે એના તરફથી પણ રજૂઆત કરવામાં આવી. પણ પેરેન્ટ્સ તરફથી એક જ રજૂઆત છે કે જે શિક્ષક છે, એના જે ટીચર છે
એમના તરફથી છે એ એને કોઈ પણ પ્રકારનો છે એ ઈજા પહોંચાડેલ છે. હવે એ એક સાચું કારણ નથી આવતું, કેમ કે એનું કારણ બીજું એક પણ કહું કે પેરેન્ટ્સ દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે અમે પેરેન્ટ્સને પણ જે કાંઈ વિડીયો રેકોર્ડિંગ છે, જે ક્લાસનો રેકોર્ડિંગ છે એ બધું જ બતાવેલ છે, એમાં ક્યાંય પણ સાબિત થઈ શક્યા નથી. છતાં પણ શા માટે છે એ પેરેન્ટ્સની પાછળ પેરેન્ટ્સ છે એ શિક્ષકની પાછળ પડેલા છે એ ખ્યાલ નથી આવતો. અમને એવું જાણવા મળ્યું કે જે બાળકી છે એ હાજી. શિક્ષકના ફોટોને જોઈને આગળ જતી કે આમને મારી સાથે અડપલા કરે છે, એવું વિદ્યા નાની બાળકી એવું કંઈક કેમ કે બાળકીના ક્લાસ ટીચર એક જ છે અને બાળકી એક જ ક્લાસ ટીચરને ઓળખે. એનું કારણ એક જ છે કે આખા વર્ષ દરમિયાન એ જ ક્લાસ ટીચર અને એ જ શિક્ષક દ્વારા એને બધું જ શીખવાડવામાં અને સમજાવવામાં આવેલું હોય. એટલા માટે છે એક બાળકી એક જ શિક્ષકને ઓળખે છે અને એના તરફ છે એ આંગળી છે. 40 જેટલા વિદ્યાર્થીઓ છે. એક જ બાળકને આવી ગરમીની તકલીફ થાય તો માનું છું ઘણા બધાને થઈ શકે, પણ બધા વાલીઓ છે એ સમજદાર હોય છે, શિક્ષક ઉપર ખોટો આક્ષેપ નથી લગાવતા. અને આ જે વાલી છે એને શા માટે આક્ષેપ લગાવેલો છે અથવા તો એની પાછળના બીજા કોઈ પડદા પાછળ હોય અને એના દ્વારા આક્ષેપ લગાડવામાં છે જે સાચું ખોટું છે એ બહાર જ નથી આવતું. કેમ કે અમે બધું વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલ છે, એમાં ક્યાંય પણ વાલી એવું સાબિત કરી શક્યા નથી કે શિક્ષક દ્વારા છે એ ઈજા પહોંચાડેલ છે. અમે વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલું છે, તમે એવું હોય તો વાલીને પણ પૂછી શકો છો. એને જે દિવસનો જે ટાઈમનો કીધો એ બધા જ વિડીયો રેકોર્ડિંગ અમે બતાવેલા છે અને વાલીને જે રેકોર્ડિંગ બતાવેલા છે એના પણ પ્રૂફ અમારી પાસે છે. હા, તો સરને અમે બધા વિડીયોઝ ને બધું બતાવવા માટે તૈયાર છીએ. એની ટાઈમ ગમે ત્યારે સર દ્વારા કહેવામાં આવશે, પોલીસ સર દ્વારા, કે ભાઈ તમે વિડીયો નહીં બતાવો, તો અમારી પાસે બધા રેકોર્ડિંગ પણ છે. અને હમણાં અમે સરને મળ્યા ત્યારે પણ કીધું કે બધા રેકોર્ડિંગની પ્રૂફ છે તમારી પાસે, કીધું આ છે અને અમે બતાવવા માટે પણ તૈયાર છીએ, કેમ કે અમે સાચા છીએ. સાચા છે એટલે જ અમે અડીખમ ઊભા છીએ, કોઈ પણ ડર વિના. શિક્ષક છે એ છેલ્લા 3-4 વર્ષ થયા છે એ ત્યાં સર્વિસ કરે છે અને એક પણ પ્રકારનું એના દ્વારા કોઈ પણ બાળકને ક્યારેય ખીજાવવામાં પણ નથી આવેલું. એક જ છે કે વાલી દ્વારા અથવા તો વાલી સિવાયના જે કોઈ પાછળથી આ જે કંઈ પણ કાર્યવાહી કરે છે તો ખોટી રીતથી છે એ વાલીને ચડાવવામાં આવે છે કે ભાઈ શિક્ષક ઉપર ક્યારેય ખોટો આક્ષેપ ન નાખો, કેમ કે શિક્ષક છે એ એક જ બાળકને ક્લાસમાં નથી ભણાવતા, બીજા 35 થી 40 બાળકોને પણ ભણાવે છે. અને જો એ બાળકો અથવા તો એના પેરેન્ટ્સથી જોવામાં આવે તો શિક્ષક પ્રત્યે ખોટું ઓલું થાય. ખરેખર શિક્ષક છે એ 100% છે એનું ધ્યાન આપી અને બાળકોને ભણાવતા હોય, બધું શીખવાડતા હોય, બધું વર્ક કરાવતા હોય, એના પણ અમારી પાસે છે વિડીયો રેકોર્ડિંગ ને બધું છે. તો એક જ અપેક્ષા છે કે વાલી છે એ ખોટી રીતના આક્ષેપ ન લગાવે. જો એની પાસે પ્રૂફ નહીં હોય તો છે એ સરને બતાવી, અને જો વાલી સાચા હોય તો શિક્ષકને છે એ સરની સામે છે એ અમે મોકલવા પણ તૈયાર છીએ. અને એવું પણ કીધેલું વાલી દ્વારા કે શિક્ષકને છે તમે રાજીનામું અપાવો. હવે કોઈ કારણ જ નથી, એની પાસે પ્રૂફ જ નથી કે શિક્ષક ખોટા છે, તો અમે રાજીનામું પણ એ રીતના છે એ કોઈને ન અપાવી શકીએ. તમે પણ સમજો કે કોઈકનો વાંક હોય તો રાજીનામું અપાય, નહીં તો રાજીનામું ન અપાવી શકીએ.